આજે ઘણા સમયથી સાંડિયા પુલનું કામ ચાલુ છે। આ કામ ઘણા ટાઈમથી પૂર્ણ પણ થઈ ગયું છે, એમ છતાં પણ આરએમસીમાંથી કોઈ અધિકારી કે કમિશનર ભોગતું નથી કે આ લોકો માટે ખુલ્લો મૂકીએ। લોકો જે જગ્યાથી ચાલે છે અહીંયા 3-4 જણા તો બેહોશ થઈને પડી ગયા આવી ગરમીની અંદર, એટલો ટ્રાફિક જામ થઈ જાય છે, એમ છતાં પણ આ લોકો ખુલ્લો નથી મૂકતા। તૈયાર થઈ ગયો છતાંય અમે જ્યારે 2 દી પહેલા જાહેરાત કરી કે જો કમિશનરને વિનંતી કરી છે 2 દિવસમાં ખુલ્લો નહીં મૂકે તો આમ આદમી પાર્ટી એનો આજે શનિવારે ઓપનિંગ કરશે, ગદા લઈને આવશે। કારણ કે આરએમસી હમણાં હનુમાનજીના મંદિર પાડ્યા એટલે અમે ગદા લઈ અને અહીંયા નાળિયેર ફોડી બેરિકેડ હટાવી અને આ બ્રિજને ખુલ્લો મૂકેલ છે। કોર્પોરેશને અનેક ટ્રેક્ટરો મોરમના ઠલવી નાખ્યા, લોકો હાલી ન શકે, ગોકળ ગતિએ ધીમું ધીમું ચાઈને કામ ચાલુ રાખે છે। એટલા માટે કામ તો થઈ ગયું છે પણ એટલા માટે કે કોઈ મુખ્યમંત્રી ઓપનિંગ કરવા આવે અથવા મેયર બને તો એ કરે। લોકોના પૈસા, લોકોનો બ્રિજ હવે ખુલ્લો મૂકો પ્લીઝ, આ અમારી આપને વિનંતી છે। લોકોને પબ્લિકને શું કામ હેરાન થઈ ગયો તમારે ઓપનિંગ કરવાના હિસાબે? કોઈક નાનો છોકરો બોલાવીને કરાવી નાખો। અમે કેમ કોઈ નેતાને બોલાવો? રાજકોટની પ્રજાને હેરાન ન કરો। જ્યારે બ્રિજ બંધ થાય અત્યારે આવું થાય છે। કાલાવડનો બ્રિજનું ઓપનિંગ મેચ કર્યું હતું ત્યારે પણ, અને આજે જ્યારે આ કોર્પોરેશન આવું કરશે ત્યારે આમ આદમી પાર્ટી આવા બ્રિજનું ઓપનિંગ કરી નાખશે। નાળિયેર ફોડીને કર્યું છે। જય શ્રી રામ અને જય હનુમાનના નારા સાથે દર વખતે ભાજપના ઇશારે ધરપકડ કરે જ છે કે આ લોકો કાર્યક્રમ સારો કરતા હોય, મોંઘવારી મુદ્દે કરતા હોય, ડીઝલ મુદ્દે કરતા હોય, કોઈ પણ કાર્યક્રમ કરી આમ આદમી પાર્ટીની ધરપકડ તરત કરી જ લેવાની, બીજા કોઈની નહીં કરવાની। કારણ કે એને ભાજપને આમ આદમી પાર્ટીનો ડર છે।